નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આજે લેક્ચર નંબર 63 પર પહોંચ્યા છીએ અને આજે આપણે 5 ટોપિક વિશે વાત કરવાની છે। તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ તૈયારી અત્યારના ધોરણે ચાલતી હોય તો એક વસ્તુ યાદ રાખો કે કરંટ અફેર્સનું ભારણ અત્યારના સમયે મિનિમમ 25 થી 30 ગુણ સુધી પ્રિલિમ્સ પરીક્ષાઓમાં તમને જોવા મળશે જ। તમારી તૈયારી જીપીએસસીની હોય, ક્લાસ 1-2 માટે, ડીવાયએસઓ, એસટીએ જેવી પરીક્ષાઓ, અથવા તમે વર્ગ 3ની અલગ અલગ ભરતીઓની તૈયારીમાં હો, પોલીસ ભરતીની તૈયારીમાં હો, બધામાં કરંટ અફેર્સ ઉપયોગી છે। એટલે આ લેક્ચર્સ એવા તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે જે મેં કહી એ પ્રમાણેની વિવિધ પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા હશે। કરંટ અફેર્સનું ભારણ દોસ્તો જે રીતે વધે છે એને ધ્યાનમાં રાખીને એની ગંભીરતાને સમજીને જ હું આ લેક્ચર સિરીઝમાં જોડાયેલો છું અને રેગ્યુલરલી આમાં અઠવાડિયાના 4 લેક્ચર્સ હું આપી રહ્યો છું। કરંટ અફેર્સ એવો વિષય છે કે જે ઓછા સમયમાં તૈયાર નહીં થાય। પરીક્ષા નજીક આવે અને એક જ વિડીયોમાંથી અથવા તો ઓછા સમયમાં આપણે કરંટ તૈયાર કરી લઈએ, આ બાબત કદાચ તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે। એ શાણપણ ભર્યો નિર્ણય ન પણ હોય। છેલ્લી ઘડીએ રિવિઝન થાય એ વાત સાચી, પણ છેલ્લી ઘડીએ નવો ડેટા તૈયાર કરવો એ ઘણું બધું જોખમથી ભરેલું પણ રહેતું હોય। એટલે શાણપણ ભરેલા બુદ્ધિપૂર્વકના નિર્ણયવાળા વિદ્યાર્થીઓ હોય એ રેગ્યુલરલી કરંટ અફેર્સના ટચમાં રહેતા હોય અને રોજ થોડીક મિનિટોનું ઇન્વેસ્ટમેન્ટ આ કામગીરીમાં કરતા હોય। તો આગળ વધીએ આજના ટોપિક ઉપર। આજનો આપણો પહેલો મુદ્દો છે એ દેશના રક્ષા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે। ભારતની પ્રીમિયર કહી શકાય એ પ્રકારની એક સંશોધન સંસ્થા છે જેને આપણે ડીઆરડીઓ કહીએ છીએ, જેનું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે। તો આ ડીઆરડીઓ નામની સંસ્થાએ તાજેતરમાં જ એક નવીન પ્રકારની મિસાઇલ પ્રણાલી વિકસિત કરી છે। આ મિસાઇલ પ્રણાલી ડ્રોનની મદદથી હવામાંથી મિસાઇલ ફાયર કરે એ પ્રકારની મિસાઇલ પ્રણાલી છે। એટલે કે ડ્રોનની મદદથી તમે હવે ચોક્કસ હુમલો કરી શકશો, મિસાઇલ ફાયર કરી શકશો। સામાન્ય રીતે હવામાંથી મિસાઇલ ફાયર કરીએ ત્યારે હેલિકોપ્ટર પ્લેટફોર્મની જરૂર પડે કે ફાઇટર લડાકુ વિમાનોની જરૂર પડે, પણ ડીઆરડીઓએ અત્યારે જે રીતે દુનિયા એઆઈનો ઉપયોગ કરે છે, જે રીતે દુનિયા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેની સાથે કદમતાલ મિલાવવાની કામગીરી શરૂ કરી અને ડ્રોનની મદદથી મિસાઇલ હુમલો થાય એ પ્રકારની મિસાઇલ વિકસિત કરેલી છે। આ મિસાઇલનું ટેસ્ટિંગ તાજેતરમાં જ થયું છે। એને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો તમે ખાસ ધ્યાન આપજો। એનું જે નામ છે એ છે ULPGM, બરાબર। એટલે કે યુએવી લોન્ચ પ્રિસિઝન ગાઇડ મિસાઇલ। અહીંયા એનું પૂરું નામ લખાયેલું છે યુએવી લોન્ચ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ। તો આ યુએવી નો મતલબ શું થશે? અનમેન એરિયલ વ્હીકલ। અનમેન એરિયલ વ્હીકલ જેને આપણે સામાન્ય ભાષામાં શું કહેતા હોઈએ? ડ્રોન કહેતા હોઈએ। જો મિત્રો આ ડ્રોન વડે હુમલો કરનારી મિસાઇલ છે। આ મિસાઇલ ફાયર એન્ડ ફરગોટ સિદ્ધાંત ઉપર કામ કરશે, હવાથી જમીન ઉપર કામ કરશે। ફાયર એન્ડ ફરગોટ એટલે એક વખત પોતાના ટાર્ગેટને સેટ કર્યા બાદ એ ટાર્ગેટ ઉપર જ્યારે મિસાઇલ ફાયર થાય છે, પછી જો ટાર્ગેટ પોતે પોતાનું સ્થાન બદલે છે તો એમ છતાં તમારે મતલબ ઓપરેટર લોકોએ ફરીથી આ મિસાઇલને ગાઈડન્સ આપવાની જરૂર નથી રહેતી। એ આપમેળે પોતાના ટાર્ગેટનો પીછો કરે છે અને એને હિટ કરવા માટે સક્ષમ છે। એટલે કે તમે એક વખત એને લોન્ચ કરો છો, ફાયર કરો છો, પછી વધારાના એક્સટર્નલ કોઈ પ્રકારના ગાઈડન્સની એને જરૂર રહેતી નથી। એટલે ફાયર ફરગોટ સિદ્ધાંત ઉપર કામ કરે છે। હવે ડ્રોન હવામાં ઉડતું હોય દોસ્તો, તો હવામાંથી આ મિસાઇલ ફાયર થશે, ક્યાં થશે? જમીન ઉપર ફાયર થશે। એટલે આ એર ટુ સરફેસ એ એની પ્રકૃતિ રહેશે। આ બાબત પ્રિલિમ્સ માટે ખાસ અગત્યની છે, એ જાણવા યોગ્ય છે। બીજો મહત્વનો મુદ્દો કે આ ટેસ્ટ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? તો સામાન્ય રીતે મિસાઇલોના ટેસ્ટિંગની વાત આપણે કરતા એટલે આપણને ઓડિશાનું ચાંદીપુર યાદ આવતું હોય, પણ તમે અહીંયા ધ્યાન રાખજો આ જે ટેસ્ટિંગ છે એ તમને આંધ્રપ્રદેશમાં જોવા મળશે। કુર્નૂલ જિલ્લા ખાતે નેશનલ ઓપન એરિયા રેન્જ છે એ જગ્યાએ આ મિસાઇલનું સફળ પરીક્ષણ હાથ ધરવામાં આવેલું છે। એટલે અહીંયા રાજ્યનું લોકેશન પરીક્ષા માટે જરૂરી બને છે। પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાય વિધાનવાળો ત્યારે એમાં આંધ્રપ્રદેશ રાજ્ય આ જે એની સાઇટ છે નેશનલ ઓપન એરિયા રેન્જ કુર્નૂલ જિલ્લો છે એ તમને ખ્યાલ રહેવો જોઈએ। હવે જુઓ દોસ્તો, આ જે મિસાઇલ છે એમાં જે પાછળ V3 લગાડેલું છે ને એની જગ્યાએ તમે ER પણ લગાડી શકો છો। એટલે કે ULM ER એક્સટેન્ડેડ રેન્જ તરીકે પણ તમે એને ઓળખી શકો છો। ઘન બળતણ ઉપર આધારિત છે આ મિસાઇલ, એક સાથે ડબલ એન્જિનથી ડબલ થ્રસ્ટથી કામ કરશે। તો આ બધી ટેકનિકલી વધારે ડિટેલ માહિતી થઈ
બની શકે કે એટલો ડિટેલ પ્રશ્ન ન પણ જાય, પણ એમ છતાં રેન્જ આપણે ધ્યાન રાખવી પડે. આની રેન્જ કેટલી છે? જો દિવસે ડ્રોન વડે હુમલો કરો તો એ વધુ દૂરના અંતર સુધી એટેક કરશે 4 કિલોમીટર, પણ ઓછી વિઝિબિલિટીમાં રાતના સમયમાં આપણે હુમલો કરીએ ત્યારે તેની રેન્જ આપણને મળે છે 2.5 કિલોમીટર. હવે બીજી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આ મિસાઇલનો વિકાસ DRDOએ કર્યો છે, પણ એનું ઉત્પાદક એટલે કે એનું પ્રોડ્યુસર મેન્યુફેક્ચરર કોણ છે? તો એમાં 2 કંપનીની ભાગીદારી છે. એક સરકારી કંપની છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ BDL, વત્તા તેની સાથે એની પાર્ટનર છે એ છે અદાણી. એટલે હવે ભારતનું રક્ષા ક્ષેત્ર ધીમે ધીમે ભારતના ખાનગી ક્ષેત્રને પણ રક્ષા ક્ષેત્રની કામગીરીમાં ઇન્વોલ્વ કરે છે. એટલે કે ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધશે દોસ્તો, તેનું રોકાણ પણ આવશે, એની નવી ટેકનોલોજી આવશે, એનો મેન પાવર પણ આમાં જોડાશે, રોજગારની તકો પણ સર્જાશે. તો આટલા ફેક્ટ્સ તમે લોકો આના ખાસ ધ્યાન રાખજો. ખાસ ધ્યાન રાખવા જેવી વિગતમાં આનું પૂરું નામ આપણે યાદ રાખવું પડશે, UAV લોન્ચ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ. તો આટલા ફેક્ટ આપણે ધ્યાને રાખીએ. ત્યારબાદ મિત્રો બીજું એક બહુ જ IMP કહી શકાય એવો એક બીજો મુદ્દો છે કોસ્ટ ગાર્ડ. એટલે કે ભારતના દરિયાના કિનારાનો જે વિસ્તાર છે તેનું રક્ષણ કરવા માટેની સ્પેશિયલાઇઝ્ડ એજન્સી 1978માં રચવામાં આવી છે. એ છે ભારતીય તટ રક્ષક દળ, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તરીકે ઓળખીએ છીએ. એણે એક સ્પેશિયલ જહાજ અત્યારે પોતાની સેવામાં કમિશન કર્યું છે, કાર્યરત કર્યું છે, બરાબર. અને એ જે જહાજ છે તેને નામ આપવામાં આવ્યું છે સમુદ્ર પ્રચેત. હવે જુઓ, સામાન્ય રીતે કોઈ જહાજની વાત થતી હોય તો એના નામની આગળ INS લાગતું હોય, પણ એ ઇન્ડિયાની નેવીનું જહાજ હોય ત્યારે એવું લાગે છે. પણ અહીંયા આ ઇન્ડિયાની નેવી નહીં પણ કોસ્ટ ગાર્ડનું જહાજ છે, એટલે કે તટરક્ષક દળનું જહાજ હોવાને લીધે અહીંયા નામ આગળ આપણે INS લગાડેલું જોઈ શકતા નથી. એટલે કદાચ પરીક્ષામાં સવાલ આવે તો માત્ર સમુદ્ર પ્રચેત લખેલું હોય તો વિદ્યાર્થીને ડાઉટ જાય કે સર આ જહાજ હોત તો એના નામની આગળ INS લાગ્યું હોત, એટલે કદાચ સમુદ્ર પ્રચેત કોઈ જહાજ નહીં પણ કોઈ કવાયતનું નામ હોઈ શકે, અથવા બીજી કોઈ પ્રકારની કોઈ એક્ટિવિટી સાથે આ વસ્તુ સંકળાયેલી હશે, પણ એ લોજિક્સ અહીંયા કામ નહીં લાગે. એટલે અહીંયા તમે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. આ બહુ જ IMP જહાજ છે સમુદ્ર પ્રચેત. આ સમુદ્ર પ્રચેત દરિયાની અંદર રહેલા પ્રદૂષણને દૂર કરવા માટેનું જહાજ છે મિત્રો. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ભારતના 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે. નવા આંકડા પ્રમાણે આશરે 11,000 કિલોમીટરની સમુદ્ર લંબાઈ આપણે ધરાવીએ છીએ. ગુજરાત જેવું કોસ્ટલ સ્ટેટ છે તો એ આખા દેશ માટે ઇકોનોમિક ગ્રોથનું એન્જિન બનીને બેઠું છે. તો ઘણા બધા રાજ્યો આર્થિક પ્રવૃત્તિઓમાં સમુદ્ર કિનારાનો સારો ઉપયોગ કરે છે. ખાસ કરીને આપણે બહારથી જે વસ્તુઓ મંગાવતા હોય આયાત આપણી વધે છે, ખાસ કરીને ઓઇલના કેસમાં, બરાબર. ઓઇલ એટલે કે ફ્યુઅલના કેસમાં. તો એ બધી પ્રવૃત્તિને લીધે સમુદ્રની સપાટી ઉપર પ્રદૂષણ ફેલાવાના ચાન્સ પણ વધે છે. ખાસ કરીને ઓઇલ, જે તેલ ઢોળાતું હોય છે સમુદ્રમાં, એ તેલનો જે રિસાવ થાય છે તો તેના લીધે અનેક પ્રકારની સજીવ સૃષ્ટિ ઉપર ખતરો આવે. તો તેલને પાણીમાંથી હટાવવાનું કામ કરવું, પ્રદૂષણ મુક્ત કરવું, બરાબર. આ કામ માટે સ્પેશિયલી આપણે જહાજનો ઉપયોગ કરવાના છીએ. તો આનું જે આખું કામ છે ખાસ સમજો. સમુદ્ર પ્રચેત પરીક્ષામાં પૂછાય તો પ્રદૂષણ નિયંત્રક જહાજ છે, સ્વદેશ નિર્મિત છે, એની ડિઝાઇનથી લઈ આખું મેન્યુફેક્ચરિંગ ભારતે જાતે કરેલું છે. એને આપણે ટૂંકમાં અથવા અંગ્રેજીમાં કહેવું હોય તો પોલ્યુશન કંટ્રોલ વેસલ, એટલે કે એને TPCV તરીકે ઓળખી શકીએ છીએ. વેસલ એટલે જહાજ થાય. અહીંયા જે પાછળ શબ્દ લખ્યો છે VESSELS, વેસલ્સ અથવા વેસલ એટલે જહાજ થશે. હવે કોણ આને ઓપરેટ કરશે? તો ભારતીય તટરક્ષક દળ. એ તમારો જવાબ હોવો જોઈએ. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું આ જહાજ છે સમુદ્ર પ્રચેત. નિર્માતા કોણ છે? ગોવા શિપયાર્ડ લિમિટેડ, બરાબર. ગોવા ખાતે ગોવા શિપયાર્ડ લિમિટેડ કંપનીએ એનું આખી રચના તૈયાર કરેલી છે. મેં તમને હમણાં જ વાત કરી તેમ કે ભાઈ હિન્દ મહાસાગર ક્ષેત્ર, આર્થિક પ્રવૃત્તિઓ, પરિવહન વધે એટલે પ્રદૂષણનું પ્રમાણ પણ હિન્દ મહાસાગરમાં વધે છે. તો ભારતની એ પ્રાથમિક ફરજમાં આવે છે ખાસ કરીને જે તેલ ઢોળાયેલું હોય એને દૂર કરવું, ઓઇલ સ્પિલ્સ જે થયેલું છે એને દૂર કરવું. કારણ કે પાણી ઉપર જેટલું તેલ ઢોળાયેલું સરફેસ ઉપર રહેશે એના લીધે સૂર્યપ્રકાશ જે પાણીની અંદર સુધી જતો હોય અને એની વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરતી હોય ને એના આધારે મત્સ્ય જીવન આપણને જોવા મળે, એ બધા ઉપર કંઈક ને કંઈક અસર આવશે. ઓકે, એટલા માટે થઈને ઓઇલને હટાવવું બહુ જરૂરી છે. તો ભારતનું જે
વિશેષ આર્થિક ક્ષેત્ર હોય, મતલબ જ્યાંથી આપણો સમુદ્ર કિનારો નોટિફાઈડ થાય ત્યાંથી 200 નોટિકલ માઇલ સુધીનો જે વિસ્તાર વિશેષ આર્થિક ક્ષેત્રમાં પ્રદૂષણ હટાવવાનું કામ કરશે. હવે જો થોડીક ટેકનિકલ સમુદ્ર પ્રચેતની બાબતો ધ્યાને રાખો તો આ 114.5 મીટરની લંબાઈ, 16.5 મીટરની પહોળાઈ અને 4170 ટનનું વજન ધરાવે છે. ફરીથી લંબાઈ 114.5 મીટર, પહોળાઈ 16.5 મીટર, 4170 ટનનું વજન ધરાવે છે. બીજી વાત, અગાઉ ગયા વર્ષે ખાસ ધ્યાન રાખજો, બહુ જ આઈએમપી વિગત છે. ગત વર્ષે 2024ના ઓગસ્ટમાં ભારતનું સૌ પ્રથમ પ્રદૂષણ નિયંત્રક જહાજ લોન્ચ થયું હતું, જેને નામ આપવામાં આવ્યું હતું સમુદ્ર પ્રતાપ. આ એ જ શ્રેણીનું આ બીજું જહાજ છે સમુદ્ર પ્રચેત. તો ગયા વર્ષે સેમ આ જ બધી બાબતો, લંબાઈ, પહોળાઈ, વજન, એ બધું જ કોમન વસ્તુ સમુદ્ર પ્રતાપ ગયા વર્ષે લોન્ચ થયું હતું. અને આ સમુદ્ર પ્રતાપ છે એ આપણને આ વખતની જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલો ક્વેશ્ચન્સ પણ છે. એટલે સમુદ્ર પ્રચેત અને સમુદ્ર પ્રતાપ આ બંને પ્રદૂષણ નિયંત્રક જહાજોના નામ છે. આ બાબતને ગંભીરતાથી ધ્યાને રાખી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણે ધ્યાને રાખીએ એ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય બાબત સાથે સંકળાયેલો છે. ભારત અને સિંગાપોર દેશની આર્મી ટુકડીઓએ સાથે મળીને તાજેતરમાં જ જુલાઈ 2025ની જ આપણે વાત કરી રહ્યા છીએ. તાજેતરમાં જ રાજસ્થાનના જોધપુર ખાતે સંયુક્ત સૈન્ય કવાયત હાથ ધરી છે અને એનું નામ છે બોલ્ડ કુરુક્ષેત્ર સૈન્ય કવાયત 2025. બરાબર, તો અહીંયા તમને દેશ પરીક્ષામાં પૂછી શકાય તો ભારત અને સિંગાપુર આ બે દેશના નામ આપણે ધ્યાને રાખવા. બોલ્ડ કુરુક્ષેત્ર કેવા પ્રકારની કવાયત છે? તો કે આર્મી કવાયત છે, એટલે કે ગુજરાતીમાં તેને આપણે સ્થળ સેના કવાયત કહેતા હોઈએ છીએ. બરાબર, સ્થળ સેના કવાયત. સ્થળ ખાસ ધ્યાન રાખજો, ભારતમાં છે, રાજસ્થાનના જોધપુર ખાતે. અહીંયાનો મુખ્ય વિષય શું હશે? તો કે શહેરી ક્ષેત્રોમાં, અર્બન એરિયામાં જે કાંઈ પણ સુરક્ષા સંબંધી સવાલો ઊભા થાય, આતંકી હુમલાઓ વગેરે પ્રકારની બાબત ઊભી થાય, તો એને કેવી રીતે આપણે ટેકલ કરી શકીએ, તેના માટે કેવા રસ્તાઓ પકડી શકીએ, કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ, આ પ્રકારના આદાન પ્રદાનની બાબત આપણને જોવા મળી રહી છે. આ મુદ્દો અહીંયા કમ્પ્લીટ થયો. હવે તમારે એ પણ ધ્યાન રાખવાનું કે ભારત અને સિંગાપોરની વચ્ચે જેમ બોલ્ડ કુરુક્ષેત્ર સ્થળ સેના કવાયત થાય છે, એવી જ રીતે બંને વચ્ચે સિમ્બેક્સ નામની જોઈન્ટ નેવલ અથવા તો મેરીટાઈમ એક્સરસાઇઝ પણ જોવા મળતી હોય છે. એટલે સિમ્બેક્સ ઉપર પણ ભૂતકાળમાં પ્રશ્ન આવી ચૂકેલો છે. પણ આ પ્રકારના પ્રશ્નોમાં ગભરાવાનું એટલે નથી, કારણ કે મોટા ભાગે જે કરંટમાં હોય ને એને ધ્યાનમાં રાખીને જ પ્રશ્ન આવે. એટલે કદાચ 2-3 વર્ષ પહેલા પૂછાયેલું છે તો ગભરાવાનું નહીં સર મારે બધા દેશોના કવાયતો યાદ રાખવાના. ના, તમે જે પરીક્ષા દેવા જાઓ છો એની નિયર બાયના નજીકના મહિનાઓમાં જેટલી પણ ઘટનાઓ આવી જોવા મળી એ તમારે વધારે મહત્વની હોય અને ખાસ ધ્યાને રાખવી પડે. તો સિમ્બેક્સ સિંગાપોર ઇન્ડિયા મેરીટાઈમ બાયલેટરલ એક્સરસાઇઝ. બાયલેટરલ એટલે દ્વિપક્ષીય, એટલે બે પક્ષ સાથે મળીને કરે છે એવું. સિંગાપુર, ઇન્ડિયા બંનેના નામ ઉપરથી SI બન્યું છે. મેરીટાઈમ એટલે મેરીટાઈમ શબ્દ બોલીએ, મેરીટાઈમ એટલે લગ્નનો સમય એવું ન સમજતા, મેરીટાઈમ એટલે દરિયો થાય, સમુદ્ર થાય. બરાબર, મેરીટાઈમ એટલે દરિયો થશે. તો અહીંયા મેં તમને એક જ મુદ્દામાં બે બાબતો સમજાવી દીધેલી છે. હવે આગળ વાત કરીએ એ પહેલા ઓગસ્ટ 2025માં 28મી તારીખથી વર્લ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જીપીએસસી ક્લાસ 1-2 માટેની એક નવી સ્પેશિયલ બેચ શરૂ થવાની છે, જેનું નામ સ્વરાજ 2.0 છે. આ બેચ બપોર પછીથી લઈ અને સાંજ સુધીની બેચ છે, એટલે કે આફ્ટરનૂન ટુ ઇવનિંગ બેચ છે. 3:30 થી 5:30 અને 6 થી 8 એ રીતે રોજનું 4 કલાકનું તમારું સ્ટડી થશે. આ બેચ બંને મોડ ઉપર ચાલશે, ઓફલાઈન વત્તા ઓનલાઈન મોડ ઉપર પણ ચાલશે. જે વિદ્યાર્થીઓ રૂબરૂ આવીને ક્લાસ 1ની તૈયારી કરવા માંગતા હોય તો 1.5 વર્ષ સુધીની આ બેચ રહેશે દોસ્તો. પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ સુધીનો ફાઉન્ડેશન કોર્સ આ બેચમાં સમાવેશ પામશે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ અને બેસ્ટ મેનેજમેન્ટ ટીમ આ બેચ પાછળ જોડાયેલી છે. જે મિત્રો નોકરિયાત હોય, ગાંધીનગર આવી શકે તેમ ન હોય, ઘરે બેસીને તૈયારી કરવા માંગતા હોય તો એવા વિદ્યાર્થીઓ પણ જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષાઓ પાસ કરવાનું પોતાનું સપનું સાકાર કરવા માટે થઈ આ બેચ ઘરે બેઠા પણ પ્રાપ્ત કરી શકે છે. તેના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ પ્લે સ્ટોર ઉપર જઈ વર્લ્ડિન બોક્સ માય ક્લાસ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. વર્લ્ડિન બોક્સ માય ક્લાસ એપ ઉપર જઈને સ્વરાજ બેચને આઈડેન્ટિફાય કરજો. અત્યારે ઓલરેડી અમારી એક સ્વરાજ
બેચ ચાલી જ રહી છે અને આ છે એ 2.0 એટલે નવી બેચ છે. કોન્સેપ્ટ એ જ રહેશે, પણ આમનો સમય છે એ આ રીતનો રહેશે 3:30 થી 8નો. ડેમો લેક્ચર્સ એ એપ ઉપર અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ ડેમો ભરવા માંગતા હોય તો એ પણ એમાં જોઈન થઈ શકે છે. ચલો આગળના મુદ્દા પર વાત કરીએ તો નાસાએ તાજેતરમાં ટ્રેસર નામના એક મિશનને લોન્ચ કરેલું છે. તો પ્રિલિમ્સ પરીક્ષા માટે આ ટ્રેસર મિશનનો સંબંધ નાસા નામની સંસ્થા સાથે છે એ જાણવું બહુ જરૂરી છે. વત્તા આ ટ્રેસર મિશનનો ઉદ્દેશ શું છે એ પણ ખૂબ અગત્યની વિગત થઈ પડે. એટલે બે બાબતો ખાસ ધ્યાન રાખવી પડે. ઘણી બધી વખત અવકાશ ક્ષેત્રના અગત્યના જે અભિયાનો હોય દોસ્તો, તો એ કોઈ પણ દેશની સ્પેસ એજન્સી દ્વારા ચલાવવામાં આવતા હોય એ જાણવા બહુ જરૂરી છે. એવું બિલકુલ પણ ન માનવું કે માત્ર ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો એ જ્યારે કોઈ અગત્યના મિશન મૂકે તો એને જ યાદ રાખવા, એવું ન માનવું. ઇસરોની સાથે નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે અમેરિકાની સંસ્થા, આ ઉપરાંત રાસ કોસ્મોસ જે રશિયાની સંસ્થા છે, જાક્સા જાપાનની સંસ્થા છે. તો આવી બધી અગત્યની સંસ્થાઓ, યુરોપિયન સ્પેસ એજન્સી, એ બધાના અભિયાનોને પણ તમારે ખાસ ધ્યાને રાખવા પડે. જેમ મેં પાછલા લેક્ચર્સમાં ESAનું એક હાઇપરસોનિક મિશન ઉપરમાં એક મુદ્દો મેં તમને ભણાવેલો છે. સેમ હિયર અહીંયા નાસા વિશે આપણે વાત કરીએ તો નાસાએ તાજેતરમાં જ ટ્રેસર મિશન લોન્ચ કર્યું છે. જુલાઈ 2025માં જ આ મિશન લોન્ચ કર્યું છે. આ મિશન અંતર્ગત 2 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે. બરાબર છે. આ 2 ઉપગ્રહોનું કામ એ છે કે ભાઈ જ્યારે સૂર્યમાંથી ઘણા બધા રેડિયો એક્ટિવ અથવા તો રેડિયો તરંગો આપણે સુધી પહોંચતા હોય છે તો એના લીધે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ઉપર શું અસર થાય છે. પૃથ્વી પોતે પણ એક ચુંબકની જેમ વર્તે છે અને એનું આખું ચુંબકીય આવરણ એની આસપાસ ફેલાયેલું છે. તો જ્યારે સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો સૂર્યમાંથી આવતા વિવિધ પ્રકારના તરંગો જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશશે ત્યારે એમની અથડામણને લીધે સ્પાર્ક્સ થશે અને એની અસરથી જે નવા તરંગો ઉત્પન્ન થશે એની અસર માનવ જીવન ઉપર પણ થશે. ખાસ કરીને એરલાઇન્સ જે થતી હોય તો એને નેવિગેટ કરવામાં મુશ્કેલી પડે. ઉપગ્રહો જે ફરી રહ્યા હોય તો એમને પણ કામ કરવામાં અવરોધ આવે. આપણી જે પાવર ગ્રીડ્સ બધી હોય છે, વિદ્યુતનું પરિવહન કરતી બધી સિસ્ટમ, એના ઉપર પણ અસર આવે. મોબાઈલ નેટવર્કિંગ ટાવર ઉપર પણ અસર આવે. તો આ બધાનો અભ્યાસ વ્યવસ્થિત થાય એ હેતુસર કે ભાઈ અસરો કેવી આવે છે, ચુંબકીય ક્ષેત્રની રક્ષક શક્તિ કેટલી છે, એને ધ્યાનમાં રાખીને ટ્રેસર મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. તો નાસા ખાસ ધ્યાન રાખજો, નાસાનું મિશન છે. નાસાનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. 1958માં આ સંસ્થાએ કામગીરી ચાલુ કરી. વોશિંગ્ટન DC ખાતે નાસાનું હેડક્વાર્ટર છે. તો એના દ્વારા મુકાયેલું આ જે મિશન છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની કેટલી રક્ષા ક્ષમતા છે, સૂર્યના ચુંબકીય ક્ષેત્રનો જે પ્રવાહ અહીંયા સુધી આવે એનો કેટલો સામનો કરી શકે છે, એને કેટલું ત્યાં અવરોધી શકે છે, એ ચેક કરવા માટેનું, તપાસ માટેનું આ મિશન છે. ટ્રેસરનું પૂરું નામ પરીક્ષાલક્ષી નથી એવું હું પર્સનલી માનું છું કે ભાઈ ટ્રેસર મિશનનું પૂરું નામ પૂછે નહીં, કારણ કે જો આ ટોટલી ઇન્ડિયન મિશન હોય તો હું આગ્રહ ખાસ રાખું કે તમે ટ્રેસરનું પૂરું નામ ધ્યાને રાખો. બરાબર. પણ એમ છતાં મળે છે ઇન્ટરનેટ ઉપર આપણને ડેટા, તો હું તમને જણાવી દઉં. ટ્રેસર મિશનનું પૂરું નામ છે ટેન્ડમ રિકનેક્શન એન્ડ કસ્પ ઇલેક્ટ્રોડાયનેમિક્સ રિકનેસન્સ સેટેલાઇટ્સ. અહીંયા ટોટલ 2 ઉપગ્રહોનો સમાવેશ થાય છે આ આખા અભિયાનમાં. એનું લોન્ચિંગ કોણ કરે છે, ક્યાંથી કરે છે? સ્પેસ એક્સ એલન મસ્કની કંપની છે. એનું ફાલ્કન 9 રોકેટ વડે કેલિફોર્નિયાના વેન્ડનબર્ગ સ્પેસ બેઝ સ્ટેશન ઉપરથી એને લોન્ચ કરવામાં આવેલું છે. બરાબર. તો આના વિશે તે વધારે તમે લોડ એટલે ન લેતા કારણ કે ભારતનું મિશન નથી. હવે જુઓ, ખાસ ધ્યાને શું રાખો પ્રિલિમ્સના દૃષ્ટિકોણથી કે ભાઈ પૃથ્વી ઉપર આપત થતા સૂર્યના ચુંબકીય ક્ષેત્રની જે અસરો પડે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ઉપર તો પડે જ છે, પણ સાથે ઉપગ્રહોની કામગીરી ઉપર અસર આવે, પાવર ગ્રીડ જેનાથી વિદ્યુતનું પરિવહન થાય છે એ આખી સિસ્ટમ ઉપર અસર આવે, કમ્યુનિકેશન સંચાર પ્રવૃત્તિઓ એટલે ઇન્ટરનેટ સમજવું, ફોન કોલ સમજવા, વિડીયો કોલ સમજવા, ઓડિયો કોલ સમજવા, આ બધામાં કંઈક ને કંઈક ડિસ્ટ્રપ્શન્સ આવે, કોઈને કોઈ પ્રકારની અંદર તેમાં ખરાબી પણ ઊભી થઈ શકે. એટલે એ અસરોનો સારો અભ્યાસ કરી શકાય અને ભવિષ્યમાં એવું શું કરીએ જેથી બચી શકાય એ હેતુથી ટ્રેસર મિશન લોન્ચ કરવામાં આવેલું છે. ચાલો, તો આટલા મુદ્દા થયા. ત્યારબાદ એક જે મુદ્દો છે
એ સાંસ્કૃતિક વારસા સાથે ગાઢ રીતે કનેક્ટ છે અને દક્ષિણ ભારત સાથે તેનો સંબંધ છે. એ મુદ્દો ભારતના ઇતિહાસ સાથે, ભારતના સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલો છે. તો વાત એમ છે મિત્રો, ભારતમાં તામિલનાડુ રાજ્યમાં આદિ થિરુવથુરાય નામનો ઉત્સવ હમણાં જ જુલાઈના છેલ્લા અઠવાડિયાના સમયમાં 23 થી 27 દરમિયાન મનાવવામાં આવેલો છે. તો મેં ફરીથી કીધું, તમિલનાડુ રાજ્ય. તમિલનાડુ રાજ્ય મિત્રો આ પ્રાચીન સમયથી જ એક ઐતિહાસિક રાજ્ય રહેલું છે અને ખાસ કરીને ચોલ વંશ, ચોલ ડાયનેસ્ટી, જે તમે પ્રાચીન ભારતના ઇતિહાસમાં, પ્રાચીન ભારત અને જ્યારે મધ્યકાલીન ભારત શરૂ થવાનું હોય તો પૂર્વ મધ્યકાળના અનુસંધાને 11મી સદીના અનુસંધાને 9મી 10મી 11મી સદીમાં તમે ખાસ કરીને તમિલનાડુનું જે તંજાવુર ક્ષેત્ર છે, તંજાવુર જેની રાજધાની હતી, એવી ચોલ વંશના શાસકો વિશે ભણશો. આ ચોલ વંશના મહાન શાસકો જે થયા એમાં રાજરાજ પ્રથમના દીકરા હતા રાજેન્દ્ર ચોલ. અને આ રાજેન્દ્ર ચોલ છે એ ખૂબ જ મહત્વાકાંક્ષી શાસક હતા મિત્રો. આ રાજેન્દ્ર ચોલનો શાસનકાળ ખાસ ધ્યાન રાખજો, એ હતો 1014 થી લઈને 1044, એટલે કે લગભગ 30 વર્ષનો એમનો શાસનકાળ થાય. એમના પિતા રાજરાજ પ્રથમ એ ખરેખર મહાન ચોલ શાસકો પૈકી હતા અને એમના દીકરા રાજેન્દ્ર ચોલ એ તો એમનાથી તે મહત્વાકાંક્ષી વ્યક્તિ હતા. તો અત્યારે શું ઘટના સામે આવે છે? ચોલ વંશના શાસક રાજેન્દ્ર ચોલ ના શાસનકાળના 1000 વર્ષની ઉજવણી ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય અને તમિલનાડુ સરકારે કર્યું છે. અને રાજેન્દ્ર ચોલના શાસનના 1000 વર્ષ પૂર્ણ થાય છે એ હેતુથી જ આ આદિ થિરુવથુરાઈ નામનો ઉત્સવ તમિલનાડુમાં મનાવવામાં આવ્યો છે. અને આ ઉત્સવને લીધે ફરીથી ચોલ વંશ ચર્ચામાં આવશે કરંટ અફેર્સમાં. બરાબર, તમે ઇતિહાસમાં અને વારસામાં તો તમે ભણશો જ તે, કારણ કે તંજાવુરનું બૃહદેશ્વર મંદિર ગણો કે ભાઈ ચોલકાલીન કાંસ્ય પ્રતિમાઓ, અને એમાં ખાસ કરીને નૃત્ય કરતા નટરાજની કાંસ્ય મૂર્તિઓ, આ બધું જ ચોલ વંશ સાથે સંકળાયેલું છે. સાથે જ્યારે ચોલ વંશની આપણે વાત કરતા હોઈએ અને એમાંય પર્ટિક્યુલર રાજેન્દ્ર ચોલની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એની પાસે ખૂબ તાકાતવાળી નેવી હતી મિત્રો, નૌસેના હતી. અને નૌસેનાના દમ ઉપર જ એણે આખું શ્રીલંકા જીત્યું હતું. અત્યારે જેને માલદીવનો પ્રદેશ કહીએ છીએ એ પ્રદેશ પણ એમણે જીતેલો. એટલે ભારતના જે અત્યારના બે પાડોશી દેશો છે દક્ષિણમાં, એ બંને ચોલ રાજેન્દ્ર પ્રથમે પોતે જીતી લીધેલા. અને વાત ત્યાં અટકતી નથી, એ ત્યાંથી પણ આગળ નીકળીને જે ઇન્ડોનેશિયા, સુમાત્રાનો જે પ્રદેશ છે ત્યાં સુધી પણ રાજેન્દ્ર ચોલની સેના પહોંચી ગયેલી અને એ પ્રદેશોને પણ જીતીને ત્યાંથી પણ ખંડણી પ્રાપ્ત થતી. તો દક્ષિણમાં અને દરિયામાં એનો બહુ સારો પ્રભાવ હતો. અને એનાથી પણ આગળની વાત એ છે કે આ દક્ષિણનો રાજા છે તમિલનાડુથી નીકળી અને ઉત્તર ભારતમાં આવે છે અને ગંગા નદીના પ્રદેશોને જીતે છે. પાલ વંશના મહિપાલને એ હરાવે છે અને આ રીતે એની સીમા ગંગા સુધી પહોંચાડે છે. એટલે અત્યંત મહત્વાકાંક્ષી એવા આ રાજેન્દ્ર ચોલની યાદમાં, એની સ્મૃતિમાં સરકારે આ આખા કાર્યક્રમની ઉજવણી કરેલી છે. તો રાજેન્દ્ર ચોલ તમારી પ્રિલિમ્સ માટે આ વખતે કરંટ અફેર્સના પોઈન્ટ ઓફ વ્યૂ પણ અગત્યના બની જાય છે. તો હવે હું આ જે બોલ્યો છું એની બધી જ ડિટેલ ચર્ચા આપણે કરીએ, જ્યાંથી સવાલો આપણને જોવા મળી શકે છે. તો ખાસ ધ્યાન રાખીએ, ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, બરાબર, એના દ્વારા કયા રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમ ની જન્મ જયંતિ અને એનું જે શાસનકાળ છે એને 1000 વર્ષની ઉજવણી કરવામાં આવી. કેટલા વર્ષની? 1000 વર્ષની. આપણે અત્યારે 21મી સદીમાં છીએ, રાજેન્દ્ર ચોલ 11મી સદીમાં થઈ ગયા, એટલે એ ઘટના 1000 વર્ષ જૂની છે. તો 1000મી વર્ષગાંઠ એમના દક્ષિણ પૂર્વ એશિયાના દેશો, જે ઇન્ડોનેશિયા સુધીના પ્રદેશો, ઇવન મેં કંબોડિયાનું નામ નથી લીધું પણ કંબોડિયા સુધી પણ એનો પ્રભાવ હતો. દક્ષિણ પૂર્વ એશિયામાં ઐતિહાસિક સમુદ્રી અભિયાનો, બરાબર, એની પણ એની જે 1000 વર્ષની ઉજવણી થાય છે, બરાબર. તો એની યાદમાં પણ આ આખો ઉત્સવ અત્યારના ધોરણે સરકારે હાથમાં લીધો છે, બરાબર. ઉપરાંત ગંગૈકોંડ ચોલપુરમ મંદિર એમણે નિર્મિત કરેલું છે, એની પણ હું તમને આજે વાત કરીશ. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આદિ થિરુવથિરઈ ઉત્સવની ઉજવણી થઈ. તો સવાલ પૂછાય ને કે આદિ થિરુવથિરઈ ઉત્સવ, તો તેનો જે કેન્દ્રબિંદુ છે એ રાજેન્દ્ર ચોલના કાર્યો છે. રાજેન્દ્ર ચોલના કાર્યો છે, એ બાબત ધ્યાને રાખશું. આ ઉત્સવ આખો અત્યારે ક્યાં મનાવવામાં આવ્યો છે? તો
રાજેન્દ્ર ચોલની જે રાજધાની બને છે ગંગૈકોંડ ચોલપુરમ, એ અત્યારે ક્યાં આવે? તો કે ભાઈ અત્યારે તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આવે. બરાબર છે, અરિયાલુર જિલ્લામાં આવે છે. તો આ આખો ઉત્સવ તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આવેલું ગંગૈકોંડ ચોલપુરમ નામનું નગર છે ત્યાં આની ઉજવણી થઈ. 23 થી 27મી જુલાઈ સુધી થઈ અને જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ ઉત્સવમાં ભાગ લીધો અને રાજેન્દ્ર ચોલની એટલી વિવિધ સફળતાઓની સ્મૃતિમાં 1000 રૂપિયાનો સિક્કો પણ સરકારે જાહેર કર્યો છે. 1000 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો છે. રાજેન્દ્ર ચોલનું શાસન મેં તમને કીધું 1014 થી 44. આ માત્ર રાજકીય ઇતિહાસ પૂરતું જ નહીં, એક મહત્વાકાંક્ષી નૌસેનાના મહત્વ સાથે જોડાયેલું છે. ભારતની મહત્વાકાંક્ષા, ભારતનું શક્તિ પ્રદર્શન, બરાબર, સાંસ્કૃતિક વિકાસ, આ બધા મુદ્દા સાથે આ આખી બાબતો જોડાયેલી છે. શિવ ધર્મના એ ખૂબ જ મહાન સંરક્ષક શાસક હતા, એટલે શૈવ ધર્મી શાસક હતા. આ બાબત પણ ખાસ ધ્યાને રાખવી પડશે. શૈવ ધર્મી શાસક હતા, બરાબર. તો એ બધા મુદ્દાઓ પણ અહીંયા લખેલા છે. આ PDF તમને મળશે એટલે તમે એને વાંચજો એટલે સરસ રીતે આખી વિગત તમને જાણવા મળશે. મેં તમને હમણાં જ કીધું એ રીતે ભારત સરકારે 1000 રૂપિયાનો કોઈન સિક્કો જાહેર કર્યો છે. કઈ બાબતને ધ્યાને રાખીને? તો કે 1000 year of naval expedition of Emperor રાજેન્દ્ર ચોલ ફર્સ્ટ. નેવલ એક્સપિડિશનનો મતલબ અભિયાન, નૌ સૈનિક અભિયાનો જે એમણે કર્યા એના 1000 વર્ષો થયા એની સ્મૃતિમાં. એટલે આ સિક્કો છે એ પણ તમારે ધ્યાને રાખવું. બીજું, હવે હું તમને એવા નાના ફેક્ટ્સ આપું કે જેના લીધે રાજેન્દ્ર ચોલના યોગદાન વિશેના કદાચ ઇતિહાસના દ્રષ્ટિકોણથી સવાલ પૂછાય ને તો બી તમને આવડે. તો ખાસ ધ્યાન રાખજો, એમના સામ્રાજ્ય વિસ્તાર ઉપરથી સવાલ આવી શકશે. તો રાજેન્દ્ર ચોલના પિતા રાજરાજ જે હતા એમણે જે એક શાસનને મજબૂતી આપી, આ કામ એમના દીકરા આગળ વધારે છે. તમને મેં હમણાં કીધું એમ કે ભાઈ એમણે શ્રીલંકા જીતી લીધું હતું અને ઉત્તરમાં ગંગાના મેદાનો સુધી, બરાબર, એમણે પોતાના રાજ્યની સીમાઓ વિસ્તારી હતી. એવું કહેવાય કે આ ચોલ રાજા છે રાજેન્દ્ર ચોલ, એના ઘોડાઓ, બરાબર, ગંગા નદીના પાણી પીતા હતા. તો આવો પ્રશ્ન પણ પૂછાયેલો છે કે ભાઈ કયા ચોલ રાજાના ઘોડાઓ ગંગા નદીના પાણી પીતા હતા? તો તમારો જવાબ રાજેન્દ્ર ચોલ આવે. દક્ષિણ પૂર્વ એશિયા એટલે આજનું જે મલાયા, સુમાત્રા, જેને આપણે ઇન્ડોનેશિયા કહીએ છીએ, ત્યાં સુધી પણ એની સત્તા ફેલાયેલી હતી. હવે જુઓ, ગંગા નદીના પ્રાંતમાં એટલે ગંગા અભિયાન કરશે. ગંગા અભિયાન આશરે 1022માં એમણે કરેલું છે, બરાબર. 1022ના વર્ષમાં એણે ઉત્તર ભારતની અંદર પ્રયાણ કર્યું અને ઉત્તર ભારતના એક અગત્યના શાસક, ધ્યાન રાખજો, ગોળ પ્રાંત, જેને આપણે અત્યારે બંગાળ કહીએ છીએ, ત્યાં પાલ વંશની સત્તા હતી. ઓકે, એટલે ગોળ પ્રાંત બંગાળ, ત્યાં પાલ વંશની સત્તા હતી અને એના રાજા હતા મહિપાલ. તો મહિપાલને હરાવે છે. મહિપાલે ઉત્તર ભારતના ઘણા બધા નાના મોટા રાજાઓને ભેગા કર્યા હતા અને એમનું સંયુક્ત સૈન્ય બળ ઊભું કરી અને રાજેન્દ્ર ચોલનો સામનો કર્યો. પણ રાજેન્દ્ર ચોલ મહિપાલને અને એમના સાથીદારોને હરાવે છે અને ત્યાં પોતાનો વિજય સ્તંભ સ્થાપે છે. વર્તમાનમાં એ વિજય સ્તંભ એક્ઝેક્ટલી કયા સ્થળ ઉપર છે એ ખ્યાલ નથી આવતો. સમય સાથે એ નાશ પણ પામ્યો હોઈ શકે, પણ ગંગા નદીનો પ્રાંત જીતે છે. એટલે હવે બહુ જ વખત પૂછાયેલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તે, દક્ષિણ ભારતનો કયો રાજા ગંગૈકોંડનું બિરુદ ધારણ કરે છે? રાજેન્દ્ર ચોલ. કેમ? તો કે ભાઈ એણે ગંગા જીતી હતી, બરાબર. એટલે ગંગૈકોંડ, કોંડ એટલે જીતનાર અથવા હરણ કરનાર થાય. એટલે ગંગૈકોંડ એટલે ગંગાને જીતનારો અથવા તો ગંગાનું હરણ કરનારો, એવું એનો શાબ્દિક મતલબ આપણે સમજવાનો. તો હવે જો આ જે બીજા નંબરનો પોઈન્ટ અહીંયા લખ્યો છે ને, આમાંથી પ્રિલિમ્સનો બહુ જ આઈએમપી ક્વેશ્ચન્સ આવી શકે. શું આવે? ગંગૈકોંડનું બિરુદ કોણે ધારણ કર્યું? રાજેન્દ્ર ચોલે. રાજેન્દ્ર ચોલે ઉત્તર ભારતના કયા મોટા અથવા તો મહાન કહી શકાય અથવા શક્તિશાળી કહી શકાય એવા રાજાને હરાવ્યું? તો બંગાળ એટલે કે ગોળ, એ પ્રદેશને ગોળ કહેવાતું, એના પાલ વંશના રાજા કોણ હતા? મહિપાલ. અને એના સાથીદારોને એણે હરાવ્યા હતા. તો આ એક ફેક્ટ ધ્યાનમાં રાખીશું. આની વાત કરું એ પહેલા જુઓ, અહીંયા જે 5મા નંબરનો મુદ્દો છે, પહેલા હું એની ચર્ચા કરી લઉં. જ્યારે એમણે ગંગાનો વિજય કર્યો એટલે ઇતિહાસકારો એવું કહે છે, બરાબર, ઇતિહાસકારો એવું કહે છે કે ભાઈ એણે ઉત્તર ભારતના રાજાઓને જ્યારે હરાવ્યા ને પછી એમને બંદી બનાવ્યા અને એમના માથા ઉપર મટકા મૂકી અને ગંગા નદીનું પાણી ભરાવી અને એને પોતાના રાજ્ય સુધી લઈ ગયા.
એટલે કે દક્ષિણ ભારતમાં એમને લઈ ગયા. ત્યાં એક એમણે વિશાળ તળાવ બનાવ્યું, બરાબર છે. એ જે વિશાળ તળાવ એને બનાવ્યું એ ગંગા નદીની સ્મૃતિમાં બનાવ્યું, એટલે કે એને જીતની સ્મૃતિમાં નહીં, બધું પાણી એમાં એમણે ઠલવાવડાવ્યું. એટલે એ જે વિશાળ જળાશય બનાવ્યું, સરોવર બનાવ્યું, એ કઈ જગ્યાએ બનાવ્યું? તો કે પોતાની નવી રાજધાની જે એણે બનાવી ગંગૈકોંડ ચોલપુરમ. કારણ કે એમના પિતાજીની જે રાજધાની હતી એ તંજાવુર અથવા તો થંજોર પણ કહી શકીએ, તંજોર પણ કહી શકીએ. તો પછી એણે નવી રાજધાની બનાવી ગંગૈકોંડ ચોલપુરમ, બરાબર. અને આ ગંગૈકોંડ ચોલપુરમમાં એણે જે તળાવ બનાવ્યું એને શું નામ આપ્યું? ચોલ ગંગમ. આ ધ્યાન રાખજો, ચોલ ગંગમ. તો આ વિશાળ જળાશય ચોલ ગંગમ એ કોણે બનાવેલું છે? ચોલ રાજા રાજેન્દ્ર પ્રથમે, બરાબર. નવી રાજધાની ચોલ વંશની છે, એનું નામ શું થાય છે? ગંગૈકોંડ ચોલપુરમ, જ્યાં અત્યારના ધોરણે આ કાર્યક્રમ આખો બનાવવામાં આવ્યો. તો આ ફેક્ટ આપણે યાદ રાખીશું. પ્લસ બીજો મુદ્દો, જેમ એમના પિતા રાજે પોતાની પરંપરાગત રાજધાની તંજાવુરમાં વિશ્વ વિખ્યાત અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનું સ્થાન છે એવું બૃહદેશ્વર મહાદેવનું મંદિર જે બનાવ્યું છે, એ બૃહદેશ્વર મહાદેવના મંદિરથી પ્રેરિત થઈને રાજેન્દ્ર ચોલે ગંગૈકોંડ ચોલપુરમની અંદર પણ એક બૃહદેશ્વર મંદિરની રચના કરેલી છે. તો એને શું કહેવાય છે? ગંગૈકોંડ ચોલપુરમનું મંદિર કહેવામાં આવે છે. એટલે આ બાબત પણ તમારે ખાસ ધ્યાને રાખવાની છે. નવી રાજધાનીમાં ભવ્ય બૃહદેશ્વરનું મંદિરનું નિર્માણ કરાયું હતું, પણ આ બૃહદેશ્વર ઓરિજિનલ બૃહદેશ્વર નથી. ઓરિજિનલ બૃહદેશ્વરનું મંદિર ક્યાં છે? તંજાવુરમાં છે. એની જ રેપ્લિકા ગણો કે એમાંથી પ્રેરિત થઈ અને એમણે આ મંદિર બનાવ્યું છે. તો આ બે ફેક્ટ એમની નવી રાજધાની સાથે સંકળાયેલા છે. ખાસ તો ચોલગંગમ તળાવને યાદ રાખજો અને ગંગૈકોંડ ચોલપુરમમાં બૃહદેશ્વરનું મંદિર પણ તમારે ધ્યાને રાખવાનું. હવે આગળનો જે બીજો મુદ્દો છે એને ક્રમશર આપણે લઈએ તો એની પાસે રાજેન્દ્ર ચોલ પાસે ખૂબ જ શક્તિશાળી નૌકાદળ હતું અને એની મદદથી એણે શ્રીલંકા જીત્યું, બરાબર. એની મદદથી જ સુમાત્રા સુધીના પ્રદેશો જીત્યા. એટલે એવું કહેવાય છે કે ભારતનું સૌથી શક્તિશાળી નૌકાદળ રાજેન્દ્ર ચોલ પાસે હતું, બરાબર. આ નૌકાદળનો ઉપયોગ કરીને તેણે શ્રીલંકા અને માલદીવ જીત્યા. દક્ષિણ પૂર્વ એશિયામાં શૈલેન્દ્ર સામ્રાજ્ય, આજનું સુમાત્રા, શૈલેન્દ્ર સામ્રાજ્ય, જો અહીંયાથી પ્રશ્ન આવશે શૈલેન્દ્ર સામ્રાજ્ય તો તમારે સુમાત્રા ધ્યાને રાખવાનું. સુમાત્રા એટલે ઇન્ડોનેશિયાનો પ્રાંત, એના ઉપર પણ એમણે વિજય મેળવ્યો. આનાથી પણ આગળ, સુમાત્રાથી પણ આગળ, બરાબર, જે મલેશિયાનો વિસ્તાર છે, બરાબર, ત્યાં કડાર નામનું પ્રદેશ છે જ્યાં શ્રી વિજય વંશની સત્તા હતી, શ્રી વિજય રાજ્ય હતું, એના ઉપર એણે વિજય મેળવ્યો. કડારને જીત્યું એટલે કડારન કોંડનું બિરુદ પણ ધારણ કર્યું. તો ગંગાને જીતી હતી, ગંગૈકોંડનું બિરુદ ધારણ કર્યું. અહીંયા કડારન કોંડનું બિરુદ રાજેન્દ્ર ચોલ ધારણ કરે છે. તો એ રીતે એણે મલેશિયા સુધીના પ્રદેશો પણ જીત્યા હતા. બીજું જુઓ દોસ્તો, કહેવાનો ભાવાર્થ એમ કે ભાઈ હિન્દ મહાસાગરમાં અરબી સાગર, બંગાળની ખાડી, શ્રીલંકા બધા પ્રાંતો જીત્યા. એટલે આ માત્ર લડાકુ કે સામ્રાજ્યવાદી માણસ છે એવું નથી. આ ઉપરાંત એણે કૃષિના વિકાસ માટે અને ગ્રામીણ પ્રશાસન ઉપર પણ ખૂબ સારું ધ્યાન દીધેલું છે. એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. શિલ્પકલા અને કાંસ્ય પ્રતિમાઓનો એના સમયમાં ખૂબ વિકાસ થયો. તો ચોલ વંશ શિલ્પકળા માટે પણ ખૂબ જાણીતું છે. વિશ્વ વિખ્યાત નૃત્ય કરતા નટરાજની મૂર્તિ એ ચોલ કાળમાંથી મળી આવતા ખૂબ અગત્યના નમૂનાઓમાં સ્થાન ધરાવે છે. તો એ કાંસ્યની મૂર્તિ છે ચોલ કાળનું, 2 નમૂન કહી શકાય એ પ્રકારનું આખું ફેક્ટ છે. વહીવટ એનો ખૂબ સારો રહ્યો. જો સારો વહીવટ હશે, કુશળ વહીવટદાર હશે ત્યારે જ મોટા અભિયાનો થશે. સ્થાનિક સ્વશાસનમાં તેણે ખાસ સારું કામ કરેલું છે. એવું કહેવાય છે કે તેના સમયમાં ગ્રામીણ સ્તર ઉપર પંચાયતોની વ્યવસ્થા હતી. નિર્ણયો પંચાયતોના ચર્ચાઓના માધ્યમથી લેવાતા હતા. એટલે એટલું ગ્રાસ રૂટ લેવલે પણ ડેમોક્રેસીના ડેવલપમેન્ટ માટે એનો બહુ મોટો ફાળો હતો એવું પણ આપણે કહી શકીએ છીએ. કૃષિ અને વેપારને પ્રોત્સાહન, સિંચાઈ સુવિધાઓને એને ખાસ ધ્યાન આપ્યું. જેમ કે હમણાં આપણે ચોલ ગંગાની વાત કરી, ચોલ ગંગમ, બરાબર. તો આવા એણે અનેક જગ્યાએ તળાવો બનાવ્યા, કૃષિને પ્રોત્સાહન આપ્યું. દરિયાઈ માર્ગે હવે તો એની સત્તા છે તો વેપારને પણ પ્રોત્સાહિત કર્યું, બરાબર. તો આ આટલા બધા મુદ્દાઓ તમારે ખાસ ધ્યાને રાખવા જોઈએ. ધર્મ પૂછાય તો શિવ ધર્મના અનુયાયી હતા, શૈવ ધર્મના એ સંરક્ષક હતા. તો રાજેન્દ્ર ચોલ ઇતિહાસના પાનાઓમાં અંકિત થયેલું એક બહુ જ બહાદુર પાત્ર અને વ્યક્તિત્વ હતું દોસ્તો. આજથી 1000 વર્ષ પહેલા એણે પોતાના સમયના પડકારોનો સામનો કર્યો
અને આજે આપણે એને એક ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. તો આ મારા મત મુજબ બહુ જ આઈએમપી ટોપિક છે. તો આજના લેક્ચર્સને અહીંયા રાખીએ છીએ. PDF તમને વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલ ઉપર મળવાપાત્ર થઈ જાય છે. પાછા આવતીકાલે મળશું નવા ટોપિક, નવા મુદ્દાઓ સાથે મળતા રહેશું. જય ભારત, જય હિન્દ.